પ્રકરણ 11 યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ તેનું મરણ. કથાના માધ્યમથી ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે. આજે સંસ્કૃત સાહિત્ય વિશે આપણી પાસે જે માહિતી ઉપલબ્ધ છે તેના આધારે વિચાર કરવામાં આવે તો આ પરંપરાનો પ્રારંભ આર્યસુરની જાતકમાલાથી થાય છે. તેમાં ભગવાન બુદ્ધના પૂર્વજન્મની કથાઓ છે. પૂર્વના પોતાના વિવિધ જન્મોમાં બુદ્ધે ક્યાં અને કેવી રીતે ધર્મ કાર્ય કર્યું હતું તે વિષય વસ્તુને લક્ષ્યમાં રાખીને આ કથાઓ ઘડવામાં આવી છે. એ પછી સંસ્કૃત સાહિત્યમાં ઘણું કથા સાહિત્ય આવ્યું. આજે પણ આ કથા સાહિત્યમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા એ છે કે તેમાં પાત્રોનું જે નામકરણ હોય છે તે પાત્રના કર્મ કે ગુણને વ્યક્ત કરીને તે પાત્રના ચરિત્રને વર્ણવતું હોય છે. પ્રસ્તુત કથામાં જે બે પાત્રો છે તેમાં એક વિત્તદાસ છે અને બીજું પાત્ર કૂટનાથ છે. વિત્તદાસ એટલે પૈસાનો ગુલામ અને કૂટનાથ એટલે કૂટનીતિનો સ્વામી. વિત્તદાસ પોતાના નામ પ્રમાણે પૈસાનો ગુલામ હોય લોભી તરીકે પ્રસ્તુત છે, જ્યારે કૂટનાથ પોતાના નામ પ્રમાણે કૂટનીતિ દ્વારા કોઈને પણ પાઠ ભણાવનાર પાત્ર તરીકે પ્રસ્તુત છે. સંસ્કૃતમાં એક સૂક્તિ છે, લોભઃ પાપસ્ય કારણમ, અર્થાત લોભ પાપનું કારણ છે. લોભ જુદી જુદી રીતના પાપ કરાવીને કેવી રીતે માણસને હાનિ પહોંચાડે છે તે આ કથા ઉપરથી સમજી શકાય છે. પાઠની વાક્યાવલીમાં વિશેષણ વિશેષ્યના પ્રયોગ પર્યાપ્ત પ્રમાણમાં છે અને તેમને ધ્યાનમાં લઈને વિશેષણ વિશેષ્યના પ્રયોગની પદ્ધતિને પણ બરાબર રીતે જાણી શકાશે. અસ્તિ વિત્તદાસો નામ પ્રભુતલોભઃ સમૃદ્ધઃ કશ્ચિત વણિકજનઃ તસ્ય કૂટનાથાભિધઃ વૈશ્યઃ પ્રાતિવેશિકઃ આસીત. ખૂબ લોભી અને ધનવાન વિત્તદાસ નામનો કોઈ એક વાણિયો હતો. તેનો કૂટનાથ નામનો એક વૈશ્ય પડોશી હતો. એકદા કૂટનાથેન ચિંતિતમ યદયમ વિત્તદાસઃ ધનિકો અપી લુબ્ધો વર્તતે અતઃ કેનાપી ઉપાયેન મયા અસો વચનીયઃ એવં વિચાર્ય સહ કૂટનાથઃ એકદા વિત્તદાસસ્ય ગૃહમુપગમ્ય અકથ્યત ભોઃ શ્રેષ્ઠીન અસ્માકં બહવઃ કુટુંબીજનાઃ સ્વ અતિથયઃ ભવિષ્યન્તિ તેષામર્થે ભોજનાદિનિવારણાય કાનિચિત્ત પાત્રાણિ કૃપયા મહ્યમ યચ્છતુ પરશ્વઃ તાની પ્રત્યર્પયિષ્યામિ. એકવાર કૂટનાથે વિચાર્યું કે આ વિત્તદાસ ધનવાન હોવા છતાં લોભ્યો છે, તેથી કોઈ પણ ઉપાયે મારે આને છેતરવો. આમ વિચારીને તે કૂટનાથ એકવાર વિત્તદાસના ઘરે જઈને કહ્યું, હે શેઠજી, અમારા ઘણા કુટુંબીજનો આવતીકાલે અતિથિઓ બનશે. તેમના માટે ભોજન વગેરે બનાવવા કેટલાક વાસણો કૃપા કરીને મને આપો. પરમ દિવસે તે બધા પાછા આપી દઈશ. પ્રાતિવેશિક ધર્મ ભાવેન વિત્તદાસઃ કૂટનાથાય પાત્રાણી પ્રાયચ્છત. પડોશી ધર્મની ભાવના વડે વિત્તદાસે કૂટનાથને વાસણો આપ્યા. પાત્રોપયોગાવસાને કૂટનાથઃ પાત્રાણી પ્રત્યર્પયતુ વિત્તદાસસ્ય ગૃહં ગચ્છત. તૈઃ પાત્રૈઃ સહ કૂટનાથઃ અન્યાની કાનિચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. લઘુનામ નૂતનાનમ પાત્રાણામ દર્શનેન વિસ્મિતઃ વિત્તદાસઃ કૂટનાથમ પૃચ્છત ભો વયસ્વ એતાની પાત્રાણી મમ ન સન્તિ. કૂટનાથઃ અકથ્યત મિત્ર યાની પાત્રાણી ભવતા દત્તાની તાની મમ ગૃહે રાત્રૌ પ્રસૂતાની. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણામ પત્યાની સંતિ. વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી કૂટનાથ વાસણો પાછા આપવા માટે વિત્તદાસને ઘરે ગયો. તે વાસણો સાથે કૂટનાથે બીજા કેટલાક નવા વાસણો પણ ત્યાં મૂક્યા. નાનકડા નવા વાસણો જોઈને નવાઈ પામેલા વિત્તદાસે કૂટનાથને પૂછ્યું, હે મિત્ર, આ વાસણો મારા નથી. કૂટનાથે કહ્યું, મિત્ર, જે વાસણો તમે મને આપેલા તેઓનો મારા ઘરમાં રાત્રે જન્મ થયેલો. આ નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. અપત્ય રૂપેણ નૂતનાની
પાત્રાણી સમપ્રાપ્ય વિત્તદાસઃ પ્રસન્નઃ જાતઃ. બચ્ચારૂપે નવા વાસણો મેળવીને વિત્તદાસ ખુશ થયો. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૂટનાથઃ પુનરપિ વિત્તદાસં પાત્રાર્થ પાર્થયત. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપિ અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિત્તદાસઃ તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. કેટલાક દિવસો વીતી જતા ફરીવાર કૂટનાથે વિત્તદાસને વાસણો માટે માંગણી કરી. આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલા વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા. વ્યતીતે અપિ એક માસે યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રત્યપીર્તવાન તદા ચિંતામાપન્નઃ વિત્તદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. કૂટનાથઃ સશોકમ અકથ્યત ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. એક માસ વીતી જવા છતાં જ્યારે કૂટનાથે વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતિત થયેલા વિત્તદાસે કૂટનાથના ઘરે જઈને પોતાના વાસણો માંગ્યા. કૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. વિત્તદાસઃ કોપાવિષ્ટઃ સન અકથ્યત એવં કથમ ભવેત ભો વચ્ચક ત્વમ મિથ્યા વદસી નિર્જીવાનાં પાત્રાણાં મરણમ કથમ સંભવતી. ગુસ્સે થયેલો વિત્તદાસ બોલ્યો, આવું સી રીતે બને? હે ઠગારા, તું જૂઠું બોલે છે. નિર્જીવ વાસણોનું મરણ કઈ રીતે શક્ય છે? કૂટનાથઃ ધૈર્યમવલંબ્ય શાંતવચસા અવદત મહોદય યદિ પાત્રાણાં જન્મ ભવતિ તર્હિ તેષાં મરણપી ભવતિ. પૂર્વં જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસન્તિ યાની પાત્રાણી ભવભીદઃ દત્તાની તાની મમ ગૃહે મૃતાની તત્ર અહમ કિમ કર્તુમ સમર્થઃ પશ્ય. જન્મ ભવતિ પાત્રાણાં મરણે સંશયઃ કથમ જગતિ યસ્ય મૃત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. કૂટનાથ ધીરજ ધરીને શાંત વચનથી બોલ્યો, હે મહાશય, જો વાસણોનો જન્મ થાય છે તો તેમનું મરણ પણ થાય છે. પહેલા જન્મેલા વાસણો તમારા ઘરમાં શોભે છે. જે વાસણો તમે આપેલા તે મારા ઘરમાં મરી ગયા. તે બાબતમાં હું શું કરી શકું? જુઓ, વાસણોનો જન્મ થાય છે તો મરણની બાબતમાં સંશય શા માટે? જગતમાં જે ઉત્પન્ન થયેલી હોય છે તે સર્વ પ્રકારે ચોક્કસપણે નાશ પામે છે.